टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો માવહ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 29 ઓગસ્ટ 2025. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ છઠ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે સ્વાતિ, જે સવારે 11 કલાક ને 37 સુધી ચાલશે. ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે બ્રહ્મ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલવ, જે સવારે 7 કલાક ને 8 સુધી ચાલશે. ત્યારબાદ ગરજ કરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલપ્રદ સાબિત થશે. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાક ને 22 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 વાગે રહેશે. આજે રાહુકાલમ સવારે 11 કલાક અને 5 થી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 40 સુધી છે. જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 18 થી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 9 સુધી રહેશે. વાત કરીએ વિજય મુહૂર્તની, તો વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક 53 થી પ્રારંભ કરી 3 કલાક અને 44 સુધી રહેશે. આજે સૂર્ય છઠ્ઠી છે. સૂર્ય છઠ આજનો દિવસ રહેશે. તો આજે બલરામ જયંતિ પણ છે. કૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા બલદાઉનું આજે અવતરણ દિવસ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આરોગ્ય બાબતે થોડીક સભાનતા રાખવાની જરૂર છે. સાવચેત રહેવાની જરૂર રહેશે. આર્થિક સમસ્યાઓ આજે તમારી દૂર થતી જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. મહત્વપૂર્ણ બાબતો પર આજે ધ્યાન આપવાની જરૂર છે. આગળ જતાં એ મોડું થઈ શકે છે. આજે પ્રતિષ્ઠા બચાવવી ખૂબ જરૂરી છે. એટલે એ પ્રકારના કર્તવ્ય કરવા, વ્યવહાર રાખવો, જેથી તમારી આબરૂ, તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહે. દિવસ તણાવભર્યો થોડો જોવા મળી શકે. સંયમ જાળવવાની જરૂર રહેશે. એટલે ટૂંકમાં દિન તમારા માટે આજે મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે ગુલાબી રહેશે. ઉપાય, આજે લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે રમત ગમત આરોગ્ય માટે લાભદાયી સાબિત થતી જોવા મળી શકે છે. રમત ગમત રમતા પ્રસન્નતા અને પ્રફુલ્લિતા તમારા આરોગ્યને લાભ આપશે. આજે જરૂર કરતાં વધુ ખર્ચ ન કરવો, બીજાને પ્રભાવિત કરવા માટે ખર્ચ કરવો નુકસાનનું કારણ બની શકે છે. સ્નેહથી
સ્નેહીજનોથી આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે. સ્નેહથી સંબંધીઓની સાથે પણ પ્રેમ ભાવમાં વધારો થશે અને એ આપના મનોબળને મજબૂત કરતો જોવા મળશે. વેપારીઓ માટે આજનો દિવસ શુભ, મંગલકારી કે કલ્યાણકારી જોવા મળી રહે છે. જીવનસાથીના સ્વાસ્થ્યની થોડીક ચિંતા આજ આપને સતાવી શકે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય, આજના દિવસે ગૌ સેવા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ રાશિચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે ખુશીઓ વહેંચવાથી સ્વાસ્થ્યમાં સુધારાના યોગો જોવા મળી શકે એમ છે. બાળકોના શિક્ષણ પર થોડું ખર્ચ આજે થઈ શકે એ પ્રકારના ગ્રહમાન ઉદિત છે. કડવા વચનોથી સંબંધો બગડી શકે છે. સમજી વિચારીને શબ્દોનો પ્રયોગ કરવો ખૂબ શુભ અને હિતાવ રહેશે. પ્રિયજન સાથે સંબંધોમાં મતભેદ થવાથી તિરાડ ઉત્પન્ન થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો મતભેદો દૂર થાય એ પ્રકારના કર્તવ્ય કરવા હિતાવ રહેશે. આજે સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે અને ખાસ કરીને સ્વભાવમાં શાંતિ રાખવાની જરૂર બની રહી છે. ટૂંકમાં દિન શુભ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે સુવાસિત પુષ્પોથી લક્ષ્મી ગણેશની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભાગ્ય સાથે સફળતા મળી શકે છે. અર્થાત તમારા ભાગ્યમાં આજે સફળતાના યોગો જોવા મળે છે. બીમાર લોકોનું સ્વાસ્થ્ય સુધરી શકે છે. જે લોકો બીમાર ચાલે છે એમના આરોગ્યમાં આજે લાભના યોગો છે. સંતાનથી આનંદના સમાચાર મળશે. બાળકો તરફથી તમને એવા સમાચાર મળે જે તમારા આનંદમાં વધારો કરી શકશે. રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધશે. જો તમે રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો તમારો પ્રભાવ અને પદ વધતું જોવા મળી શકે. આજે મનપસંદ ભોજન પણ તમને મળી શકે એમ છે જે તમારા ખુશી માટે વધારો કરનાર સાબિત થશે. ટૂંકમાં દિન શુભ અને કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સ્કાય બ્લુ, આસમાની રંગ. કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દૂધનું દાન કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિચક્રની 5મી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે તમારે મજબૂત બનવાની જરૂર છે. વ્યાપારમાં નફો થવાની સંભાવનાઓ છે, તમારા માટે ખુશીનું કારણ બનશે. આજે જ્ઞાન મેળવવાની ચેષ્ટા તમારી, જે જ્ઞાનની તરસ છે તમને નવા મિત્રોની શોધ કરી આપશે, નવા મિત્રો બનાવી આપશે. પ્રણય જીવનમાં પણ સમય ફાળવવાથી નવી ઉર્જા ઉત્પન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તો તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન પર આજ તમે પ્રારંભ કરી શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એટલે એકંદરે દિવસ તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે વસ્ત્રનું દાન અવશ્ય કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ કન્યા રાશિ. કન્યા રાશિ રાશિચક્રની 6ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉર્જાન્વિત હશે, ઉર્જાથી ભરેલો રહેશે. આજે સમય આળસમાં ન બગાડવો. આજે સમયનો બચાવ કરી યોગ્ય દિશામાં સમય લગાવો, લાભ કરતા રહેશે. કંઈ પણ ખરીદી કરવા વિચાર કરો છો તો પહેલાં ધ્યાન આપવાની જરૂર છે કે નાહકનો ખોટો ખર્ચ તો નથી કરી રહ્યા. પહેલેથી જે વસ્તુ ઘરમાં હોય એની પાછળ ધન ખર્ચ ન કરવું વધારે હિતાવ રહેશે. આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે, પ્રેમની લાગણીઓનો અનુભવ થતો જોવા મળશે.
સંબંધોમાં ક્યાંક તણાવની સ્થિતિ બની શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. તો તમારા કામની ઘણી એવી અસર તમારા પરિવાર ઉપર પડી શકે છે. તો સમજી વિચારી તમારું જે ટેન્શન છે એ દૂર રાખવું, ઘરે લાવવું નહીં. ઘરે કેવળ આનંદ સાથે રહેવું તો ઘરનું વાતાવરણ સુખદ રહેશે. ટૂંકમાં દિન તમારા માટે શુભ છે, મંગલકારી છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજે સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે નાની નાની બાબતો પર ચીડાઈ જવું ક્યાંક તમને નુકસાન કરાવી શકે છે. સાવચેત રહેવું. સાંજે ઘરે મહેમાનોનું આગમન થશે, ઘર મહેમાનોથી ભરાઈ શકે એમ છે. અને આજે કોઈ પ્રસંગના કારણે ખરીદીમાં વધારે સમય પસાર થઈ શકે, આખો દિવસ ખરીદીમાં પસાર થાય એ પ્રકારના પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. જીવનસાથી સાથે આજે સમય ફાળવી શકશો, પ્રણયની ક્ષણો વિતાવી શકશો. એ વાત તમારા દાંપત્ય જીવનને વધારે મજબૂત અને ખૂબ આનંદિત બનાવી શકે એમ છે. તો આજે બહાર ખાનપાન કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ ક્યાંક થોડું નાનું મોટું ગડબડ થઈ શકે એવા યોગો છે. આરોગ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ આવશ્યક કે હિતાવહ રહેશે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે દક્ષિણ દિશામાં ભગવતી લક્ષ્મીજીની પૂજા કરવી. દક્ષિણ દિશામાં ઘરમાં એક દીપક અવશ્ય કરવો. શક્ય હોય તો આગ્નેય કોણ પૂર્વ દક્ષિણની બરાબર મધ્યમાં કરવો, લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત કરવા હિતાવહ રહેશે. બાળકોના શિક્ષણ પર સારી એવી રકમ આજે ખર્ચ થાય એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આર્થિક બાબતે પરિવારના સભ્યો વચ્ચે મતભેદ થવાની સંભાવનાઓ છે. નાણાકીય હિસાબને બાબતે આ મતભેદ થવાની સંભાવનાઓ છે, ધ્યાન રાખવાની જરૂર. સંબંધો બહુ મહત્વપૂર્ણ છે. નોકરીમાં બદલાવ સકારાત્મક લાભ આપી શકે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. પરિવારને સમય ન ફાળવી શકાય. કોઈ કાર્યમાં તમે ઘરમાં પ્રસંગ હોય અને તમે પરિવારમાં આજે સમય નહીં ફાળવી શકો, કામમાં આજે દબાણ રહેશે જેના કારણે સમય નહીં ફાળવી શકો, જેનું તમને દુઃખ રહેશે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે કથ્થઈ રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કંકુ, ચંદન અને હળદર દ્વારા ઘરના ઉંબરાની પૂજા કરવી, દીપદાન કરવું, ઘરમાં ખુશીઓનું આમંત્રણ થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ ને ઢ. આવા જાતકો માટે આજે આશાવાદી રહેવું તમારા માટે શુભ રહેશે. આજે શાંતિનો અનુભવ કરવો અને અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે. થોડો સમય નિસ્વાર્થ સેવામાં પણ આજે તમે પસાર કરશો. જનસેવામાં તમારા માટે શુભ સાબિત થવાનું છે. બાળકોને આજે નાની મોટી ઈજા રમતગમતમાં થઈ શકે છે, સાવચેત રહેવાની જરૂર છે. તાત્કાલિક દવા કરાવી લેવી લાભ કરતા સાબિત થશે. પારિવારિક સુખમાં આજે વૃદ્ધિના યોગો બની રહ્યા છે. તો આજે તમારા માટે જે દિન છે મિશ્રિત ફળવાળો બની રહ્યો છે. દિવસમાં મિશ્રિતતા જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે.
ટૂંકમાં દિન તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે સફેદ છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રીયંત્રની પૂજા તમારા માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આરોગ્ય તમારું આજે સારું રહે પ્રકારના ગ્રહમાન કે આશા છે. આજે વ્યાપારમાં સારો એવો નફો થશે, જે તમારા ચહેરા ઉપર ખુશી અને આનંદ લાવી શકે એમ છે. પરિવારમાં નવા વ્યક્તિનું, નવા સદસ્યનું આગમન થઈ શકે છે. કોઈને સંતાન સુખ કે વિવાહ નિશ્ચિત થવાના યોગો છે. નવી ભાગીદારી આજે તમારા માટે ફળદાયી સાબિત થઈ શકે છે. તો ભાગીદારીમાં વ્યવસાય કરવો હોય તો મકર રાશિના જાતકો માટે દિન લાભ કરતા છે. આજે કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવો એ તમારા માટે સલાહભર્યું છે. એકંદરે મકર રાશિના જાતકો માટે દિવસ શુભ રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે ભગવો રહેશે. ઉપાય આજે ઘરમાં કુબેર ભગવાનની પૂજા કરવી, કુબેર મંત્રનો જાપ કરવો મંગલપ્રદ, કલ્યાણકારી મકર રાશિના જાતકો માટે રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, ના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે ચીડાઈ જવાથી સ્વાસ્થ્ય ઉપર વધારે ગડબડ થઈ શકે. આમે આરોગ્ય ખરાબ છે એટલે ચીડાવાનો ભાવ ઉત્પન્ન થાય, પણ બને ત્યાં સુધી ચીડાવવું નહીં. આરોગ્યને સાચવી રાખવું તાવ રહેશે. શક્ય એટલું આરામ કરવાનો પ્રયાસ કરવો. ખોટી મોહમાયામાં આજે ફસાવવું નહીં અને આરામ કરવો લાભ કરતા સાબિત થશે. નજીકના વ્યક્તિ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આજે તમને મળશે, જે તમારા વ્યવસાયને પ્રગતિના પંથ ઉપર લઈ જવા માટે કારભૂત સાબિત થશે. તમે તમારા પ્રિયજનોને સ્પષ્ટપણે તમારા વિચારો વ્યક્ત કરવામાં આજે સમર્થ થઈ શકશો. તમારા મનની ભાવનાઓ છે, લાગણીઓ છે, એને સહજતાથી આજે પ્રદર્શિત કરી શકશો, જે તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આજે ઘરમાં બાબતોમાં, આજે ઘરની બાબતોમાં મહત્વપૂર્ણ બાબતો જે હોય એમાં દખલગીરી કરવાની ટાળવી જોઈએ. દખલગીરી પરિવારમાં આજે વિખવાદ ઊભો કરી શકે છે, તો એ ટાળવી તમારા માટે શુભ સાબિત થશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે વાદળી રંગ. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવની પૂજા ગંગાજળથી કરવી મંગલકારી, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની અગ્રિમ રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયની બીમારીમાંથી આજે તમને રાહત મળી શકે છે. જે બીમાર હતા તો બીમારી આજે દૂર થતી જોવા મળી શકે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવી, દલીલ કરવી આજે ટાળવી તમારા માટે શુભ સાબિત થશે. તમારી ભાવનાઓ વ્યક્ત કરવી તમારા માટે મુશ્કેલ સાબિત થશે. કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં આજે પ્રગતિ થઈ શકે છે. એક નવી ઉર્જા મળી શકે. તમારા અટકેલા કાર્ય સહજતાથી ધપી ઉઠે એ પ્રકારના ગ્રહમાન છે. તો દિવસની શરૂઆત થોડીક થકવી નાખવાની જોવા મળી રહી છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારા દિવસમાં શુભતા, લાભ, મંગલકારિતા જોવા મળશે. એકંદર દિન શુભ છે, મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે બદામી. અને ઉપાય શું કરવો? તો આજે ધાર્મિક સંસ્થાનોમાં, મંદિરોમાં બ્રાહ્મણોને સીધું આપવું લાભ કરતા સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 2 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. એટલે આજે ચંદ્ર અને સૂર્યનો આ યોગ છે. આપના માટે શુભ અને મંગલકારી છે. આજના દિવસે કરેલા કાર્યોમાં વિશેષ લાભ મળી શકે, પણ બેચેની, ચિંતાનો ભાવ રહી શકે. આરોગ્ય બાબતે થોડી સભાનતા રાખવાની જરૂર રહેશે.
તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની. આજના શુક્રવારના દિવસે જો ઘરમાં લક્ષ્મીજીની સ્થિરતા ઈચ્છતા હો તો ગણેશજીની સાથે સાથે લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી. ગોળને ઓગાળી એ જળથી ગણેશજીને ગણેશ અથર્વશીર્ષ દ્વારા અભિષેક કરવો અને મા લક્ષ્મીની પૂજા શ્રી સુક્તમના પાઠ દ્વારા કરવી. કમસે કમ 16 શ્રી સુક્તમના આજે પાઠ કરવા અને 13 દીવા અવશ્ય કરવા ઘીના, જે તમારા માટે કલ્યાણકારી મંગલકારી સાબિત થશે. પૂજા કરતી વખતે જો શક્ય હોય તો ગુલાબ અથવા કમળના પુષ્પનો પણ પ્રયોગ કરવો, ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. તો સાથે લક્ષ્મી ગણેશ સ્તોત્ર છે એનો પાઠ તમારા જીવનમાં આર્થિક બાબતોમાં સફળતા અપાવનાર સાબિત થશે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આજના આપના આ દિવસને શુભ મંગલપ્રદ કલ્યાણકારી બનાવી શકે એમ છે. તો નોંધી રાખીએ આજના દિવસનો આ મહામંત્ર: ઓમ ઉપૈતુ મામ દેવશક કીર્તિશ્ચ મણિનાસઃ પ્રાદુર્ભૂતો સુરાષ્ટેસ્મિન કીર્તિમ વૃદ્ધિમ દદાતુ મે. શ્રી સુક્તમનો આ રૂચા છે, આનો પાઠ કરવો તમારા માટે શુભ મંગલકારી સાબિત થશે. કમસે કમ 1 માળા પૂર્વાભિમુખે આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. દિવસમાં કોઈ પણ પ્રકારની અડચણ હશે દૂર થશે અને આપનો દિન શુભ મંગલપ્રદ કલ્યાણકારી બની રહેશે. તમામ પ્રકારના મનોરથો આજે આપના સિદ્ધ થાય. તો ઓછામાં ઓછી 1 માળાનો મંત્ર જાપ અવશ્ય કરવો. શક્ય હોય તો કમળ બીજ એટલે કમળ કાકડીની માળા કે રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો અને સન્મુખમાં લક્ષ્મીનો ફોટો, ચિત્ર, યંત્ર કે પ્રતિમા હોય તો વધારે શુભ અને મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈપણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.